વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિભાઈ પટેલ, શિક્ષણ વેદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કલા વિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન કર્યું। સાથે સાથે પોતે બનાવેલ નમૂના વેચાણ માટે પણ મૂક્યા। વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવીને તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય એવા હેતુ અને વિશેષ કરીને વિદ્યાર્થી મોબાઈલથી કે ખોટી પ્રવૃત્તિથી દૂર રહે અને જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે। આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનાર મહેમાન ખૂબ જ પ્રભાવિત થયા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। આજે વિદ્યાકુંજ સંકુલના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો કલા વિદ્યા ઉત્સવ રાખવામાં આવ્યો છે। 250 જેટલા વિદ્યાર્થીઓ આ કલા ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। દરેક વિદ્યાર્થીની કોઈક ને કોઈ સ્કિલ હોય છે। વિદ્યાકુંજનો એક નિયમ છે કે જે કોઈ વિદ્યાર્થીની જે સ્કિલ હોય એને શનિ રવિ સ્પેશિયલ 2 કલાક એ સ્કિલ પાછળ આપે અને આખા વર્ષ દરમિયાન જે કામ કર્યું હોય એનું એક સરસ મજાનું પ્રદર્શન થાય। આજે 250 જેટલા વિદ્યાર્થીઓનું લાઈવ પ્રદર્શન છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પોતે જે કંઈક કામ કર્યું છે એને વેચાણમાં પણ મૂક્યું છે। ચિત્રકામ છે, નેલ આર્ટ છે, મહેંદી છે, ટેટુ છે, બ્રેસલેટ છે, એવા અનેક પ્રકારના વર્ક કરીને વિદ્યાર્થીઓ આજે અહીંયા આખા દિવસ દરમિયાન એ પોતે લાઈવ પણ બનાવશે અને વેચાણમાં પણ મૂક્યું છે। વિદ્યાર્થીઓ ખાસ કરીને મોબાઈલથી દૂર થાય અને આવી વિશેષ એક્ટિવિટીમાં ભળે તો એને સ્વરોજગારી પણ મળી શકે એવા ઉદ્દેશથી સ્કિલ મેળો યોજવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।